હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના જે બે થિયરી હતી એના અંદર આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર વિશે ભણ્યા હતા અને એના અંદર આપણે આઉટપુટ પ્રવાહ આઈડીસી, લોડ પ્રવાહનું આરએમએસ મૂલ્ય એને આપણે આઈઆરએમએસ કહેતા હતા. એના પછી અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા અને જે રિપલ અંક છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. એના જરૂરી જે સૂત્રો હતા એ પણ આપણે સાબિત કર્યા હતા. બરાબર. હવે એનાથી પાછળ હવે આપણે જે ડીસી આઉટપુટ વોલ્ટેજ છે એના વિશેની વાત કરીશું કે ડીસી જે અર્ધ તરંગ રેક્ટિફાયર આપણે ભણ્યા હતા એના અંદર ડીસી આઉટપુટ વોલ્ટેજ, તો ડીસી આઉટપુટ વોલ્ટેજને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર. તો ડીસી આઉટપુટ વોલ્ટેજને આપણે કહીશું વીડીસી. બરાબર. તો લોડ અવરોધ આરએલ જે છે એ લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે મળતો જે ડીસી વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજને આપણે વીડીસી કહીશું. બરાબર. તો વીડીસી એ કોના વચ્ચે મળે છે? તો આરએલ લોડ અવરોધ છે એની વચ્ચે આપણને મળશે. તો વીડીસી બરાબર વી ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, જે ઓહમનો નિયમ છે એનો આપણે ઉપયોગ કરીશું. તો વીડીસી બરાબર આઈડીસી ઇન્ટુ આરએલ. હવે આઈડીસી છે આઉટપુટ પ્રવાહ, એનું સમીકરણ આપણે પહેલાં મેળવેલું છે તો એની કિંમત અહીંયા આપણે મૂકી દઈશું આઈએમ ભાગ્યા પાય ઇન્ટુ આરએલ. બરાબર. એના સિવાય આપણને અહીંયા આઈએમનું સમીકરણ પણ ખબર છે. આઈએમ એટલે શું હતું? વીએમ ભાગ્યા આરએફ વત્તા આરએલ. તો અહીંયા આઈએમની કિંમત મૂકી દીધી સમીકરણ 7 ઉપરથી, તો આપણને આ રીતનું સમીકરણ મળે છે. બરાબર. હવે આપણને આ રીતનું સમીકરણ મળી ગયું. હવે જો આપણે જોઈએ કે આરએલ જે છે લોડ અવરોધ એનું મૂલ્ય આરએફ કરતાં કેવું છે? ખૂબ જ વધારે છે. જો આરએલનું મૂલ્ય વધારે હોય અને આરએફનું મૂલ્ય ઓછું હોય તો આપણે આરએફને અવગણી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણને જે સમીકરણ મળે છે એ સમીકરણના અંદર આપણને આરએફને અવગણી શકીએ. આરએફને અવગણી શકીએ તો સમીકરણ આ કઈ રીતે બનશે? વીએમ ભાગ્યા અહીંયા આરએલ પાઈ ઇન્ટુ આરએલ. આરએલ બંને કેન્સલ થશે તો અહીંયા આપણને સમીકરણ મળશે વીડીસી બરાબર વીએમ ભાગ્યા પાઈ. બરાબર. હવે એને આપણે આ સમીકરણ આપણને અહીંયા મળી ગયું વીડીસી બરાબર વીએમ ભાગ્યા પાઈ. જે આઉટપુટ વોલ્ટેજનું આપણે સાબિત કરવાનું તો એ સમીકરણ અહીંયા મળી ગયું. બરાબર. તો તમે એક્ઝામના અંદર આ રીતનું સમીકરણ સાબિત કરશો અહીંયા સુધીનું તો પણ તમારો જવાબ આવી જશે. બરાબર. એના સિવાયની અહીંયા બીજી રીત આપેલી છે વીડીસી શોધવાના, તો તમારે જરૂર હોય તો તમે શોધી શકો છો. બરાબર. પરંતુ તમે આ રીતે ઉપરની જે પહેલી રીત આપી એ પ્રમાણે આપણે વીડીસીની કિંમત શોધી શકીએ છીએ. બરાબર. તો એનો મતલબ શું થયો કે આ વિશ્લેષણ એ દર્શાવે છે કે આઉટપુટ વોલ્ટેજ ફક્ત લોડ પ્રવાહ પર આધારિત નથી, પરંતુ એ ડાયોડના અવરોધ અને ટ્રાન્સફોર્મરના અવરોધ પર પણ આધાર રાખે છે. કે જે આઉટપુટ વોલ્ટેજ છે એ ખાલી લોડ પ્રવાહ ઉપર આધારિત નથી, પરંતુ એ ડાયોડનો જે અવરોધ છે આરએલ અને ટ્રાન્સફોર્મરનો અવરોધ જે આરએફ એ બંને ઉપર આધાર રાખે છે. બરાબર. હવે એના પછીનો જે છેલ્લો ટોપિક છે વોલ્ટેજ નિયમન, તો આપણે એ જોઈ લઈએ કે રેક્ટિફાયર પરિપથમાં લોડ પ્રવાહ બદલાતા તેનો આઉટપુટ વોલ્ટેજ કેટલા પ્રમાણમાં અચળ રહે છે તેને પરિપથનું વોલ્ટેજ નિયમન કહે છે. બરાબર. વોલ્ટેજ નિયમન એટલે વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે, એટલે વોલ્ટેજનું ફિક્સ રાખવું. તો ક્યારે? તો કે જ્યારે પરિપથમાં લોડ પ્રવાહ બદલાય એટલે આઈએલનું મૂલ્ય જ્યારે બદલાય છે ત્યારે આઉટપુટ વોલ્ટેજ કેટલા પ્રમાણમાં અચળ રહે છે, આઉટપુટ વોલ્ટેજને શું રાખવાનો છે? અચળ. તેને પરિપથનું વોલ્ટેજ નિયમન કહેવાય છે. તો વોલ્ટેજ નિયમનની વ્યાખ્યા ઉપરથી આપણે વોલ્ટેજ નિયમન છે એને હંમેશા આપણે પર્સન્ટેજના અંદર લઈશું અને એનું સમીકરણ મળશે VNL માઇનસ VFL ભાગ્યા VFL ગુણ્યા 100. હવે જ્યાં VNL કોને કહેવામાં આવે છે? તો કે પરિપથમાં લોડ પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારનો વોલ્ટેજ એને આપણે કહીશું VNL, એટલે કે નો લોડ કહીશું આપણે, એટલે એનો NL. બરાબર. અને જ્યારે પરિપથમાં લોડ પ્રવાહ મહત્તમ હોય એટલે કે ફૂલ લોડ હોય ત્યારે વીડીસીનું મૂલ્ય આપણને જે મળશે એને આપણે કહીશું VFL, એટલે ફૂલ લોડ. બરાબર.
તો આપણને અહીંયા VNL અને VFL આ રીતે આપણે ગણીશું. હવે આપણે એને કઈ રીતે નક્કી કરી શકીએ VNL કોને ક્યારે મળશે ને VFL? તો અહીંયા જુઓ, અહીંયા જ્યારે લોડ અવરોધનું મૂલ્ય 0 હશે એટલે VNL એ આપણને અહીંયા મળશે, અને જ્યારે લોડ અવરોધ ફૂલ હશે ત્યારે VFL આપણને અહીંયાથી મળશે. બરાબર. તો આ રીતે VNL એટલે જ્યારે 0 હોય ત્યારે અને જ્યારે મહત્તમ હોય ત્યારે એ દરમિયાન આપણે VNL અને VFL શોધી શકીએ છીએ. બરાબર. જુઓ અહીંયા તમને ગ્રાફ એક આપેલો છે, IDC વિરુદ્ધ VDCનો ગ્રાફ તમને આપેલો છે, અને એના અંદર તમને અહીંયા આપેલું છે આદર્શ પાવર સપ્લાય. પાવર સપ્લાયને જો આપણે આદર્શ લઈ લઈએ તો એ આપણને આ રીતે આપશે. બરાબર. અને આંતરિક અવરોધને લીધે વોલ્ટેજમાં થતો ઘટાડો, એટલે ધારો કે આદર્શ ના હોય તો જે એનો આંતરિક અવરોધ છે એના અંદર વોલ્ટેજમાં શું થાય છે? ધીમે ધીમે ઘટાડો. એટલે આ રીતે આપણને એનો ઘટાડો જોવા મળે છે. તો આના ઉપરથી VNL અને VFL આપણે શોધી શકીએ છીએ. તો આ દર્શાવે છે કે લોડ પ્રવાહ IL વધતા, એટલે ILનું મૂલ્ય જો વધશે, આઉટપુટ વોલ્ટેજ પરિપથના આંતરિક અવરોધના કારણે ઘટે છે. એટલે કે પરિપથનો જે આંતરિક અવરોધ છે એના કારણે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય શું થાય છે? ધીમે ધીમે ઘટે છે, જે અહીંયા આપણે આ ગ્રાફમાં જોયું. બરાબર. જે પરિપથનો આંતરિક અવરોધ 0 હોય તેનું વોલ્ટેજ નિયમન 0% હોય છે, કે જેનું વોલ્ટેજ નિયમન, જેનો આંતરિક અવરોધ 0 હોય તો એને આપણે શું કહીશું? એનું નિયમન 0% છે, અને જેને આદર્શ પાવર સપ્લાય કહેવામાં આવે છે. આલેખ પરથી પરિપથનો આંતરિક અવરોધ આપણે નીચે પ્રમાણે શોધી શકીએ. તો એનો આંતરિક અવરોધ શોધવો હોય તો R ઇન્ટરનલ VNL - VFL ભાગ્યા IDC તરીકે આપણે લખી શકીએ છીએ. અને આ આંતરિક અવરોધ એટલે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાનો DC અવરોધ તેમજ ડાયોડનો ચલ અવરોધ. બરાબર. તો અહીંયા આપણે આ રીતે એને ગણી શકીએ છીએ. તો આ થયું એનું વોલ્ટેજ નિયમન, અને એનું સૂત્ર જે હતું એ આપણે જોયું અહીંયા પર્સન્ટેજના અંદર VNL - VFL ભાગ્યા VFL કરીને ગુણ્યા 100. બરાબર. તો આ આપણને વોલ્ટેજ નિયમન મળે છે. હવે એના પછી આપેલું છે પીક ઇન્વર્સ વોલ્ટેજ. તો પીક ઇન્વર્સ વોલ્ટેજ કોને કહેવામાં આવે છે? તો કે ઇનપુટ સિગ્નલના ઋણ અર્ધચક્ર દરમિયાન આપણે જ્યારે ઇનપુટ સિગ્નલ આપતા હતા ત્યારે આપણને સાઇન વેવ મળતા હતા, અને એના અંદર આપણને ધન અને ઋણ એવા 2 સિગ્નલો અર્ધચક્ર મળતા હતા. તો અહીંયા જ્યારે ઇનપુટ સિગ્નલનું ઋણ અર્ધચક્ર હશે તે દરમિયાન જ્યારે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં આવે છે. જો તમને આગળની અર્ધ તરંગ રેક્ટિફાયરની થિયરી યાદ હશે તો તમને અહીંયા ખબર પડશે કે જ્યારે ધન અર્ધચક્ર હતું ત્યારે ડાયોડ કયા બાયસમાં આવતો હતો? ફોરવર્ડ બાયસમાં. અને જ્યારે ઋણ અર્ધચક્ર હતું ત્યારે ડાયોડ કયા બાયસમાં આવતો હતો? રિવર્સ બાયસમાં. તો કે જ્યારે ઋણ અર્ધચક્ર દરમિયાન ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં આવે છે ત્યારે તેના એનોડ અને કેથોડ વચ્ચે જે સ્થિતિમાન હોય છે તેને PIV કહે છે, એટલે કે પીક ઇન્વર્સ વોલ્ટેજ કહે છે. કે એના એનોડ અને કેથોડ વચ્ચે જે સ્થિતિમાન હોય છે એ સ્થિતિમાનને આપણે પીક ઇન્વર્સ વોલ્ટેજ તરીકે લઈશું. અને જે અર્ધ તરંગ રેક્ટિફાયર છે તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરના મહત્તમ વોલ્ટેજ VM જેટલું હોય છે. બરાબર. તો પીક ઇન્વર્સ વોલ્ટેજનું મૂલ્ય આપણને કેટલું મળશે? VM. PIVનું મૂલ્ય આપણને VM જેટલું મળે છે. બરાબર. તો આપણે અહીંયા અર્ધ તરંગ રેક્ટિફાયરની જે પહેલી થિયરી હતી એ અહીંયા પૂરી થાય છે. એના અંદર આપણે કેટલા સમીકરણ સાબિત કર્યા ચલો જોઈ લઈએ. જુઓ, આના અંદર આપણે આ રીતના અર્ધ તરંગ મળતા હતા એટલે આપણે એને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેતા હતા. એના પછી આપણે આઉટપુટ પ્રવાહ IDCનું સમીકરણ સાબિત કર્યું, અને એ સમીકરણ આપણે શું મળતું હતું? IDC બરાબર IM ભાગ્યા પાઈ, અથવા તો તમે એને આ રીતે પણ લખી શકો કે IDC બરાબર VM ભાગ્યા પાઈ RL વત્તા RF. બરાબર. હવે એના પછી આપણે લોડ પ્રવાહ RMSનું સમીકરણ સાબિત કર્યું. એને આપણે કઈ સમીકરણ મેળવ્યું હતું? IRMS બરાબર IM ભાગ્યા 2.
અને એને બીજું લખતા હતા આપણે IRMS બરાબર VM/2 RF વત્તા RL. એના પછી આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા અને રેક્ટિફાયરનો ગુણોત્તર જોયો. તો કાર્યક્ષમતા આપણે કોને કહેતા હતા કે જ્યારે રેક્ટિફાયરના ઇનપુટમાં આપેલ AC પ્રવાહનું કેટલા પ્રમાણમાં DCમાં રૂપાંતર થયું તેને રેક્ટિફાયરની કાર્યક્ષમતા કહે છે. એને આપણે ઈટા તરીકે વ્યાખ્યાયિત કરતા હતા અને એનું સમીકરણ આપણને મળ્યું હતું 40.6/1 + RF વત્તા RL. પર્સન્ટેજના અંદર કાર્યક્ષમતા પણ આપણે અહીંયા પર્સન્ટેજના અંદર લઈશું. તો આનો અર્થ શું થયો કે જ્યારે આદર્શ સ્થિતિ હશે ત્યારે 40.6% AC ઉર્જાનું જ DC ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એની કાર્યક્ષમતા આપણને મળી. એના પછી આપણે રિપલંકને વ્યાખ્યાયિત કર્યો અને રિપલંકને આપણે ગેમા તરીકે લખતા હતા. રિપલંક કોને કહેતા હતા કે કેટલા જે આપણને આઉટપુટ પ્રવાહ છે એ આઉટપુટ પ્રવાહમાં પ્રવાહના DC ઘટકો તેમજ AC ઘટકો બંને આવેલા હોય છે અને AC ઘટકો DC ઘટકોના કેટલા પ્રમાણમાં રહેલા છે, AC ઘટકોના અંદર DC ઘટકો કેટલા પ્રમાણમાં રહેલા છે તેને રિપલંક તરીકે વ્યાખ્યાયિત આપણે કરીએ છીએ. તો એને આપણે ગેમા કીધું હતું અને એનું સમીકરણ આપણે શું મેળવ્યું હતું? ગેમા બરાબર શું મળ્યું હતું આપણને? 121% અથવા તો એને ગેમા બરાબર વર્ગમૂળમાં π/2 વર્ગ -1 તરીકે લેતા હતા. એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયરને રિપલંક આપણને કેટલો મળે છે? 121%. બરાબર. અને એના પછી આપણે આજે જોયું આઉટપુટ વોલ્ટેજ VDC બરાબર VM/π અને એના સિવાય વોલ્ટેજ નિયમનનું સમીકરણ મેળવ્યું. વોલ્ટેજ નિયમન બરાબર VNL - VFL/VFL × 100 અને પીક ઇન્વર્સ વોલ્ટેજ PIVનું મૂલ્ય આપણને VM જેટલું મળે છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. આના પછી આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની જે થિયરી છે એની આપણે શરૂઆત કરીશું.